નમસ્કાર મિત્રો, તમે અવારનવાર ન્યૂઝમાં નકલી નોટો પકડવાના કિસ્સા સાંભળતા હશો, પણ હાલમાં અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં જે બન્યું તે જાણીને તમે ચોંકી જશો. અહીંથી લગભગ 2.10 કરોડની નકલી નોટો પકડાઈ છે. તપાસમાં સામે આવ્યું કે સત્યમ ફાઉન્ડેશન નામની સંસ્થાની કારમાંથી આ કરોડોનું નકલી ચલણ મળી આવ્યું છે, જેમાં સદગુરુ પ્રદીપજીનું નામ પણ ઉછેડાયું છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ગુનેગારો કેવી રીતે નકલી નોટો છાપે છે અને ભારત સરકારની અસલી નોટો કેવી રીતે બને છે કે જેની નકલ કરવી આટલી અઘરી છે? આજે આપણે નોટ છાપવાની ફેક્ટરીથી લઈને તમારા કિસ્સા સુધી પહોંચવાની આખી સફર જોઈશું. વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આજે તમને ખબર પડશે કે સરકાર ગમે તેટલા પૈસા છાપીને ગરીબી કેમ દૂર નથી કરતી. ભારતમાં નોટો ક્યાં છપાય છે? મિત્રો, ભારતમાં અસલી નોટો છાપવા માટે કુલ 4 હાઈ સિક્યોરિટી પ્રેસ છે. નાસિક મહારાષ્ટ્ર, દેવાસ મધ્યપ્રદેશ, મૈસૂર કર્ણાટક, સાલબોની પશ્ચિમ બંગાળ. મિત્રો, દેવાસ અને નાસિકના પ્રેસ નાણાં મંત્રાલય હેઠળ કામ કરે છે, જ્યારે મૈસૂર અને સાલબોનીના પ્રેસ આરબીઆઈની પેટા કંપની હેઠળ છે. આ એવા સ્થળો છે જ્યાં કડક સુરક્ષા વચ્ચે 24 કલાક નોટો છાપવાનું કામ ચાલે છે. નોટોનો કાગળ અને ખાસ શાહી. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે જે નોટને તમે કાગળ સમજો છો તે હકીકતમાં 100% કપાસમાંથી બનેલી હોય છે, એટલે જ તે પાણીમાં પલળવા છતાં જલ્દી ફાટતી નથી. આ ખાસ કાગળ મધ્યપ્રદેશના હોશંગાબાદની મિલમાં તૈયાર થાય છે. જો કે 80% કાગળ હજુ પણ જાપાન અને યુકેથી મંગાવવામાં આવે છે. નોટ છાપવા માટે વપરાતી શાહી પણ સામાન્ય હોતી નથી. તે સ્વિટ્ઝરલેન્ડની કંપની પાસેથી મંગાવવામાં આવે છે. આ શાહીની ખાસિયત એ છે કે જ્યારે તમે નોટને ત્રાસી કરો છો ત્યારે તેનો ઓફ ઓલ તપાસાય છે. ત્યારબાદ તેના પર નંબરિંગ કરવામાં આવે છે. એક પણ નંબર જો આડો અવળો થાય તો તે નોટને તરત જ રિજેક્ટ કરી દેવામાં આવે છે. ખરાબ થયેલી નોટોને બેંકના મુખ્ય મથકે મોકલીને નાશ કરવામાં આવે છે અને તેની જગ્યાએ નવી નોટો છપાય છે. સિક્કાઓ અને 1 રૂપિયાની નોટ. મિત્રો, તમે જોયું હશે કે 1ની નોટ પર આરબીઆઈ ગવર્નર નહીં પણ ફાઇનાન્સ સેક્રેટરીની સહી હોય છે, કારણ કે તે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. જ્યારે સિક્કાઓ મુંબઈ, હૈદરાબાદ, નોઈડા અને કોલકાતાની ટંકશાળામાં બને છે. સિક્કાના પ્રચલનની સંપૂર્ણ જવાબદારી આરબીઆઈની કલમ 38 મુજબ રહેલી છે. ગમે તેટલી નોટો કેમ નથી છાપી શકાતી? મિત્રો, હવે સૌથી મોટો સવાલ, જો સરકાર પાસે મશીન છે તો તે અજબો નોટો છાપીને દેશની ગરીબી કેમ દૂર નથી કરતી? મિત્રો, જો બજારમાં પૈસા વધી જાય પણ વસ્તુઓ જેમ કે અનાજ, પેટ્રોલ મર્યાદિત હોય તો તેની કિંમતો આસમાને પહોંચી જશે, જેને હાઇપર ઇન્ફ્લેશન કહેવાય છે. ઝિમ્બાબ્વે અને વેનેઝુએલા જેવા દેશોમાં આ ભૂલ કરી હતી અને ત્યાં એક બ્રેડનું પેકેટ ખરીદવા માટે થેલો ભરીને પૈસા લઈ જવા પડતા હતા. ભારતમાં 1957થી મિનિમમ રિઝર્વ સિસ્ટમ અમલમાં છે. આરબીઆઈએ નવી નોટો છાપવા માટે હંમેશા 200 કરોડની સંપત્તિ, સોનું અને વિદેશી ચલણ અનામત રાખવી પડે છે. શોર્ટકટથી અમીર બનવાના રસ્તા જેલમાં જ પૂરા થાય છે. હંમેશા અસલી નોટના સિક્યોરિટી ફીચર્સ તપાસો અને સતર્ક રહો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો અને નવી જ રોમાંચક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.